નમસ્કાર મિત્રો, હું સચેત કણજરિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 6 ના પાઠ્યપુસ્તક આધારિત શબ્દ સમૂહ માટે એક શબ્દ. હા. પછી તો કે આ વિડીયોમાં માત્ર તમને શું છે તો કે શબ્દ સમૂહ એક શબ્દ શીખવાડવાની જ વાત નથી, સાથે સાથે પ્રેક્ટિસ પણ તમે કરી શકશો. પછી તો કે પ્રેક્ટિસ કરવા માટે પહેલા વિડીયો આખો જોઈ લ્યો, પછી વિડીયોને ફરીથી ચાલુ કરો અને શું છે તો કે જ્યારે સ્લાઇડ આવે ત્યારે તમે વિડીયોને સ્ટોપ કરી અને તમારા જવાબ લખી શકો છો. ચાલો, સૌથી પહેલા શું છે તો કે રાત્રિના અંધારામાં ટમટમતું જીવડું એટલે આગિયા. આગિયા. પછી તો કે ઢોલ જેવું વાદ્ય એને કહેવાય પડઘમ. પછી તો કે વાદળની ગર્જના અને વીજળી એટલે કહેવાય ગાજ અને વીજ. શું છે તો કે ગાજ અને વીજ એટલે ગાજવીજ. પછી તો કે રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું. જો અહીંયા રાત્રિના અંધારામાં ટમટમતું જીવડું એટલે આગિયા, રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું એટલે તમરું. તમરું. દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી તો એને કહેવાય ભૂસીર. પછી તો કે જેની શું છે તો કે ત્રણ બાજુએ પાણી હોય તેવો ભાગ એટલે એને કહેવાય દ્વીપકલ્પ. શું છે તો કે દ્વીપકલ્પ. પછી તો કે ચોમાસામાં થતું એક જીવડું એટલે એક ઇન્દ્રગોપ. ઇન્દ્રગોપ. આપણે જેને ગોકળ ગાય કહીએ ને તે. પછી તો કે શું છે તો કે બે મોટા સમુદ્રને જોડનારી ખાડી એને કહેવાય સમુદ્ર ધુની. સમુદ્ર શું છે ધુની. આગળ વાત કરીએ. પછી તો કે કોઈ ઘટના કે પ્રસંગ કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળેલો જન સમુદાય તો એને કહેવાય સરઘસ. સરઘસ. પછી તો કે તકરાર કે નિવેડો લાવવા નિમેલી 5 કે વધુ માણસની મંડળી તો એને કહેવાય પંચાયત. પછી તો કે ગિરીને ધારણ કરનાર ગીરધર. શું તો કે ગિરિધર. હાથ પર રોકડ રકમ એટલે કે સિલક. પછી તો કે જટ ઉકેલી શકાય એવો પ્રશ્ન એટલે કોયડો. પછી તો કે મૃત્યુની જાણ કરતો પત્ર એટલે કહેવાય કાળોત્રી. પછી તો કે મરણ પછી 12મા દિવસે થતી વિધિ એને કહેવાય કારજ. કારજ. પછી તો કે પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું તો એને કહેવાય સઢ. સઢ. થાંભલા જેવું શું છે તો કે ઊંચું ચણતર તો એને કહેવાય મિનારા. મિનારા. પછી તો કે પવન સાથે પડતા વરસાદના સુસવાટા તો એને કહેવાય ઝંઝા. ઝંઝા. પછી તો કે જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ એટલે ત્રિભેટો. ચાલો શું છે તો કે ત્રિનો મતલબ 3 અને ભેટોનો મતલબ થાય મળવું. પછી તો કે હરાવી ન શકાય તેવું એટલે અપરાજય.
અપરાજય. પછી તો કે જેનો ઈલાજ ન હોય તેવું એટલે અસાધ્ય. પછી તો કે શરીર ઉપરની વાઢ કામની ક્રિયા કરવી તો એને કહેવાય નસ્તર. પછી તો કે ઝાડા થાય તેવું એટલે જ કહેવાય જુલાબ. જુલાબ. પછી તો કે પાપડના મૂળ આગળ થતી ફોડકી તો એને કહેવાય આંજણી. આંજણી. પછી તો કે પેઢીનો મુખ્ય વહીવટદાર એને કહેવાય મુનિમ. કદી નિષ્ફળ ન જાય તેવું રામબાણ. રામબાણ. પછી તો કે જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી એટલે વિધવા. પછી તો કે અમુક નક્કી વજનનું તોલવાનું સાધન એને કહેવાય કાટલું. કાટલું. પછી તો કે એક જાતનું રંગીન કે ભાતીગળ પથરામણું એટલે શેતરંજી. શેતરંજી. પછી તો કે મંદિર કે ઇત્યાદિ સ્થળે શું છે તો કે નાસ્તા પાણી કે જમણવાર સાથે થતી ઉજવણી કે વનભોજન કે મિજબાની તો એને કહેવાય ઉજાણી. ઉજાણી. ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું એટલે ઇમારતી. ઇમારતી. પછી તો કે લાકડાની વખાર એટલે લાટી. તો આ આપણે શું છે તો કે 32 શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈ ગયા કે જે શું છે તો કે ધોરણ 6 ના પાઠ્યપુસ્તકમાં આપેલા છે ને એની વાત કરી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.